નમસ્કાર સાથીઓ, હું દિશાંત પટેલ આપ સૌનું સ્વાગત કરું છું મીરાઈ એકેડેમી પર। તો જે રીતની આપણી રોજની સિરીઝ હોય છે કઈ તો કે ટોપિક વાઇઝ પીવાયક્યુઝ, એ સિરીઝની અંદર પોલિટીની અંદર આજે આપણે શું કહે કે જે ટોપિકની ચર્ચા કરવાના છીએ એ ટોપિક છે મૂળભૂત અધિકારો અને મૂળભૂત ફરજો। મૂળભૂત અધિકારો અને મૂળભૂત ફરજો એટલા ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે જેની ઉપરથી કમસે કમ એક્ઝામમાં નહીં તો તમને 2 થી 3 એમસીક્યુ દેખાશે, બરોબર છે। એમાં બની શકે એવું કે ખાલી મૂળભૂત અધિકારોના બી 3 એમસીક્યુ હોઈ શકે અને એકાદો મૂળભૂત ફરજથી કાં તો 2 મૂળભૂત અધિકારોથી પણ હોઈ શકે। ટૂંકમાં કહેવાનો મતલબ કે 3 એમસીક્યુ તમારી એક્ઝામમાં 100% હશે, બરાબર છે। આ પાક્કું છે। તો આપણા માટે કેટલો ઇમ્પોર્ટન્ટ ટોપિક થઈ જાય આપણને ખબર જ છે। હવે જે રીતના પ્રશ્નો આજે હું લઈને આવ્યો છું એની અંદર વિધાનવાળા પ્રશ્ન વધારે છે, એ એટલા માટે કેમ કે એક પ્રશ્નમાં શું કહે કે 3 વિધાન હોય એનો મતલબ કે આપણને એક જ પ્રશ્નથી 3 ઇન્ફોર્મેશન મળે છે કોઈ બી એક સબ્જેક્ટ કોઈ બી એક ટોપિક વિશેષની, બરાબર। તો એના લીધે થઈને શું કહે કે આપણે એમસીક્યુ ભલે એ રીતના રહ્યા, તમને કદાચ એવા એમસીક્યુ ન આવી શકે એવું બને, બરાબર છે। પણ આપણો ફાયદો શું કે મેક્સિમમ શું કહે કે નોલેજ જે છે આપણી જોડે ગેધર થઈ જવું જોઈએ આ ટોપિક વિશેષથી, બરોબર। આપણા ફેક્ટ આને બધા ખબર પડી જવી જોઈએ, એના બધા કન્સેપ્ટ આપણને ખબર પડી જવી જોઈએ। આટલું ખબર પડી જાય એટલે શું કહે કે બાકી કશું રહે જ નહીં ટોપિકની અંદર। તો સીધી આપણે શું કહે કે શરૂઆત કરી દઈએ, આગળ વધારે ચર્ચા ન કરીએ, બરોબર છે। શું કહે કે તમે જે લોકો વિદ્યાર્થી જે વિદ્યાર્થી મિત્રો નવા હોય કે જે શું કહે કે ચેનલને પહેલી વખત જોઈ રહ્યા છે એમને હું કહી દઉં કે રોજ સવારે 10 થી 11 મેથ્સનો લેક્ચર હશે, બરાબર છે, લાઈવમાં। પછી 11 થી 12 માં શું કહે કે રીઝનિંગનો લેક્ચર હશે, 12 થી 1 ભૂગોળનો લેક્ચર હશે જે ભાવના મેડમ લેશે। પછી 1 થી 2 નો બ્રેક હશે, 2 થી 3 ની અંદર હિસ્ટ્રીનો લેક્ચર અને પછી 3 થી 4 માં હું પોલિટીનો લેક્ચર તમારી સાથે રોજ લાઈવમાં લઈને આવીશ, બરાબર છે। એકમાત્ર ઇન્સ્ટિટ્યૂટ છે આખા ગુજરાતમાં કે જે રોજના 5 ડેઈલી લાઈવ લેક્ચર આપે છે તમને, બરાબર છે। તો એના માટે શું કહે કે જે બી વિદ્યાર્થી મિત્રો નવા હોય એ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો, તમારા કામનું જ છે, બરાબર। કેમ કે આ ભરતી નહીં તો આવતી ભરતી તો આવી જ ગઈ છે હવે, બરાબર છે। એકદમ છેડાઈને ઊભી છે ફરતી બીજી ભરતી કે જ્યાં આગળ 14,000 વેકેન્સી ફરીથી ભરવાની છે કોન્સ્ટેબલની। અને અમારો મેઇન મોટિવ જે છે એ જ છે કયો તો કે ગુજરાત પોલીસ ભરતી એટલે કે પીએસઆઈ અને કોન્સ્ટેબલની જે પ્રિપરેશન કરી રહ્યા છે એ જ વિદ્યાર્થી મિત્રોને અમે ખાલી શું કહે કે સપોર્ટ કરીએ છીએ। અમારો કોઈ મકસદ નથી કે જીપીએસસીનું જ્ઞાન તમને પૂરવીએ, બરાબર છે। તમારી એક્ઝામમાં કેટલું કામનું લાગે એ જ વસ્તુ અમારે તમને આપવાની રહેશે, ઓકે। તો એની સાથે જ આપણે લેક્ચરની શરૂઆત કરી દઈએ, ચલો। પહેલો પ્રશ્ન, ભારતના બંધારણના અનુચ્છેદ 22 હેઠળ નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ભાઈ જે બી લોકો પોલીસની તૈયારી કરી રહ્યા હોય ને એના માટે મૂળભૂત અધિકારોમાં પણ મુખ્ય 2 શું કહે કે અનુચ્છેદ કયા થઈ જાય તો કે એક અનુચ્છેદ 22 અને આના સિવાય બીજો અનુચ્છેદ થઈ જશે અનુચ્છેદ 20। કેમ કે અનુચ્છેદ 20 ગિરફ્તારી ઉપર છે અને 22 જે છે એ શેની ઉપર છે તો કે શું કહે કે નિવારક નજરબંધી ઉપર અને ગિરફ્તારી ઉપર। પડી ગઈ ખબર? એટલે કે આરોપીને કયા કયા અધિકારો મળે એની ઉપર તમને શું કહે કે કીધેલું છે, બરાબર છે। તો 20 માં આરોપી આવશે અને આમાં ગિરફ્તારી નિવારક નજરબંધી આવશે। તો જો 22 નું આપણને કીધું છે એટલે 20 બી એક વખત જોઈ લેજો, બરાબર છે। આ બંને પોલીસની તૈયારી જ્યારે બી કરતા હો તમે પોલીસ એક્ઝામમાં મૂળભૂત અધિકારો આ સમજી જશો ને, મૂળભૂત અધિકારોમાં મહત્વના અનુચ્છેદો કયા કયા થઈ જશે તો કે એક 22 અને એક 20। ખાસ યાદ રહે, બરાબર છે। તમારા માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે કેમ કે તમારે આગળ જઈને કામ એ જ કરવાનું છે એટલે વારે ઘડીએ 20 અને 22 જોડે તમારે લમડા લેવા પડશે, બરાબર છે। એટલા માટે આ જરૂરી છે। ચલો પહેલું સ્ટેટમેન્ટ શું કહે છે? સ્ટેટમેન્ટ 1, વ્યક્તિને તેની પસંદગીના ધારાશાસ્ત્રીની સલાહ લેવાનો અને મારફતે પોતાનો બચાવ કરવાનો હક છે, બિલકુલ હક છે, બરોબર છે। પોતાનો શું કહે કે મનપસંદ ધારાશાસ્ત્રી લેવાનો છે, આ વસ્તુ અનુચ્છેદ 22 માં લખેલી જ છે કાયદેસર, બરાબર। બીજું કહે છે વ્યક્તિને તેની ધરપકડના કારણો જાણવાનો હક છે। ભાઈ એટલે તો શું કહે કે જ્યારે બી તમને પોલીસ પકડે તો આપણે શું કહે કે વાત કહીએ છીએ કે સાહેબ કયા કારણથી મને પકડ્યો એ તો તમે કહો, બરાબર છે। તો એ પોલીસને એને જણાવવું જ પડે, બરોબર। સિવાય કે નિવારક નજરબંધી હોય ત્યાં આગળ એમને શું કહે કે છૂટ હોય એ પણ જાણવાનો હક છે। ત્રીજું શું કહે છે? નંબર 3, ઉપરોક્ત 2 જોગવાઈઓ શત્રુ દેશની વ્યક્તિ અથવા નિવારક અટકાયત માટે, જો નિવારક નજરબંધી આવ્યું, નિવારક નજરબંધીનો મતલબ શું થાય ખબર છે? નજર કેદ કરી લેવા। નજર કેદનો મતલબ શું થાય ભાઈ તો કે નજર કેદનો મતલબ થાય કે જ્યારે 2019 માં 370 ની કલમ હટાઈ હતી તો તમે બધાય ન્યૂઝમાં એક વસ્તુ સાંભળી હશે, કઈ તો કે મહેબૂબા મુફ્તી, ઉમર અબ્દુલ્લા આ બધાને શું કહે કે ઘરની અંદર કેદ કરી દીધા હતા। ઘરની અંદર કેદ કરવાનો મતલબ નજરબંધ કરી લીધા હતા। તો નજરબંધીના કેસમાં શું કહે કે એને જણાવવાની જરૂર પડશે નહીં, બરોબર। તો જોગવાઈઓમાં શત્રુ વ્યક્તિ અથવા નિવારક અટકાયત માટેની જોગવાઈ કરતા કોઈ કાયદા અનુસાર ધરપકડ કરાયેલી હોય અથવા અટકાયતમાં રાખેલી વ્યક્તિને લાગુ પડશે નહીં,
બરાબર છે, પડી ગઈ ખબર? આ બંને જોગવાઈ એટલે કારણ જણાવવાનો અને ધારાશાસ્ત્રી રાખવાનો, આ બંને વસ્તુ શું કહે કે કોને લાગુ નહીં પડે? એક વિદેશી શત્રુને, અને બીજી કોને લાગુ પડે નહીં લાગુ પડે? તો કે નિવારક નજરબંધી જેને કરેલી હોય એને. તો ત્રણે ત્રણ સ્ટેટમેન્ટ આપણા કેવા થઈ જશે? સાચા. તો આપણો આન્સર શું આવી જશે? તો સીધો જ આપણો આન્સર આવે ડી આપણો રાઈટ આન્સર થઈ જશે. બરોબર છે કે 1, 2 અને 3 ત્રણે ત્રણ કેવા છે? તો કે સાચા છે. પડી ગઈ ખબર? હા, તો એકદમ ઈઝી. બરાબર છે. એટલે કન્સેપ્ટ શું છે આની અંદર? નિવારક નજરબંધી અને શત્રુ દેશની વ્યક્તિ માટે. તો અપવાદ બી તમને પૂછે, બરાબર છે, કે ડાયરેક્ટ આખું સ્ટેટમેન્ટ આપી દે કે ભારતના બંધારણ હેઠળ અનુચ્છેદ 22 ના હેઠળ શું કહેવાય કે કોઈ પણ આરોપીને કોઈ પણ ધારાશાસ્ત્રી મારફતે સલાહ લેવાનો અધિકાર છે અને એને ધરપકડના કારણ જાણવાનો હક છે. પરંતુ કયા અપવાદ કેસની અંદર આ બે વસ્તુ નહીં થાય? તો આપણે સીધી ખબર પડવી જોઈએ કે વિદેશી શત્રુ હોય ત્યારે, નિવારક નજરબંધી કરી હોય ત્યારે, અથવા તો નિવારક અટકાયત કરી હોય ત્યારે. પડી ગઈ ખબર? તો આ રીતે ક્વેશ્ચન શું કહે કે ફોર્મ થઈ શકે. મતલબ એક ક્વેશ્ચન તો આવો બન્યો અને બીજો આ રીતે બની પણ શકે. પડી ગઈ ખબર? ચલો, હવે મેક્સિમમ પોસિબિલિટીઝ પર જવાનું, એક્ઝામ નજીક આવે છે એટલા માટે. પડી ગઈ ખબર? ચલો, બીજું શું કહે છે? રીટ. ભાઈ, એક બીજો મહત્વનો ટોપિક કયો થઈ જાય આપણી માટે? તો કે રીટ. રીટનો મતલબ અનુચ્છેદ 32. આ બી પોલીસ માટે બહુ ખાસ વસ્તુ છે. બરોબર છે કે અનુચ્છેદ 32 બી શું છે કે આઈએમપી થઈ જાય. બરોબર? તો અહીંયા બી હું તમને આપી દઉં. આ કયો છે? તો કે અનુચ્છેદ 32. આ બી તમારે કરવાનું રહેશે જ. પડી ગઈ ખબર? ચલો, શું કહે છે? બાબતે કયા વિધાનો સાચા છે? સાચા વિધાન શોધવાના છે. જે કાર્યવાહીઓ ધારાસભા અથવા ન્યાયાલયના અનાદરને લગતી હોય ત્યાં બંદી પ્રત્યક્ષીકરણ એટલે કે હેબિયસ કોર્પસ જારી કરી શકાશે નહીં. એકદમ વાક્ય સાચું છે. કેમ સાચું છે? કેમ કે ભાઈ શું કહે કે ધારાસભા અને ન્યાયાલયનો અનાદર કરીને લગતી વસ્તુ હોય ને ત્યાં આગળ સમન જાહેર થાય. શું કહે કે બંદી પ્રત્યક્ષણ એટલે કે શું કહે કે આરોપી જે છે એને હાજર કરવાની વાત નથી, એના ઉપર સીધું જ સમન જારી થાય. બરોબર છે કે સીધો બોલાવો, બંદી પ્રત્યક્ષીકરણ ના લગાવે એની ઉપર. સમજાય છે ને? ન્યાયાલયનું શું કહે કે ઉલ્લંઘન કરવાનો મતલબ શું થાય? સમજો, ન્યાયાલયનું ઉલ્લંઘન કરો તમે જ્યારે બી એટલે કોર્ટ તમને સમન મોકલે, તમને સીધા બોલાવે ત્યાં આગળ. બરોબર છે? તો એના લીધે થઈને. અને બીજું કે ધારાસભા, તમને કદાચ ખબર હશે કે સંસદને બી સમન પાવર હોય છે, એ બી ધારે એને બોલાવી શકે. તો બંને સીધું સમન કરશે, બંદી પ્રત્યક્ષીકરણની જરૂર પડશે નહીં. બરાબર? બંદી પ્રત્યક્ષીકરણનો મતલબ શું છે? શરીર હાજર કરો, એનો મતલબ છે. તો એકદમ સાચું છે પેલું સ્ટેટમેન્ટ. બરાબર છે. બીજું શું કહે છે? પરમાદેશ ખાનગી વ્યક્તિ અથવા સંસ્થા વિરુદ્ધ જારી કરી શકાશે નહીં. તો બીજું બી સાચું છે. ખાનગી વ્યક્તિ ઉપર નહીં કરી શકો કે ખાનગી સંસ્થા, આ બેમાંથી એકે ઉપર શું કહે કે આપણે જારી ના કરી શકીએ. એકદમ સાચી વાત છે. બરોબર છે. ત્રીજું કહે છે સર્વોચ્ચ ન્યાયાલયે ઠહેરાવ્યું છે કે ઉત્પ્રેષણ એટલે કે સર્ટિયોરિટી વહીવટી સત્તા મંડળો વિરુદ્ધ પણ જારી કરી શકાશે. હા, વહીવટી સત્તા મંડળો પર પણ જાહેર કરી શકાય, અને બીજું ન્યાયિક અને અર્ધન્યાયિક સંસ્થાઓ વિરુદ્ધ પણ જારી કરી શકાય છે. તો ત્રીજું બી એકદમ સાચું છે. બરાબર છે. અને છેલ્લું કહે છે અધિકાર પૃચ્છા એટલે કે ક્યો વોરંટો કોઈ પણ રસ ધરાવતી વ્યક્તિ એટલે કે ઇન્ટરેસ્ટેડ પર્સન, અને ખાસ કરીને ફક્ત વ્યથિત વ્યક્તિ એટલે કે એગ્રેસિવ શું કહે કે પર્સન દ્વારા માગી શકાતી નથી. ભાઈ, એગ્રેસિવ પર્સન હોય કે ઇન્ટરેસ્ટેડ પર્સન હોય, ક્યો વોરંટોનો સીધો મતલબ શું થાય કે કોઈ જાહેર અધિકારી છે અને જો એના વિશે તમારે જાણવું છે તો તમે સીધું જ જાણી શકો કે ભાઈ આ માણસ બરોબર ડિગ્રી લઈને ત્યાં આગળ કામ કરી રહ્યો છે. પહેલી વસ્તુ શું કહે કે કઈ પોસ્ટ ઉપર છે એ તમે જાણી શકો. એ બધી જ વસ્તુ કોઈ પણ જાણી શકે. એમાં તમે ગુસ્સેલ માણસ હોવ કે પછી શું કહે કે શાંત માણસ હોય, એનાથી શું ફરક પડે છે? તો એ માગી જ શકે. આમાં લખ્યું છે માગી શકતી નથી. સાચું, ચોથું 100% ખોટું છે. તો જોઈ લઈએ હવે આપણે. એમાં 1 2 3 4 છે, 2 3 4 છે. સી માં 1 2 3, હા 1 2 3, તો સી આપણો રાઈટ આન્સર આવી ગયો. તો સી ઇઝ અ રાઈટ આન્સર. પડી ગઈ ખબર? બરાબર છે. ચલો, હા, બીજું જો આનો હું વર્ડ તમને કહેતો હતો ન્યાયિક અનાદરનો વર્ડ. બરોબર છે. અને કન્ટેન્ટ ઓફ કોર્ટ કહેવાય. કન્ટેન્ટ ઓફ કોર્ટ. બરોબર છે. અને કોન્ટેન્ટ ઓફ કોર્ટની અગેન્સ્ટમાં શું કહેવાય? સીધું સમન જારી થાય. બરોબર? ચલો, કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ, કન્ટેન્ટ નહીં, કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ કહેવાય. ચલો, એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન. નીચેના પૈકી સર્વોચ્ચ અદાલતનો કયો ચુકાદો જાહેર રોજગારી અને શૈક્ષણિક સંસ્થાઓમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે અનામતને લગતો નથી? બાલાજી કેસ 1963, ઇન્દ્ર સહાની કેસ 1961, એમ નાગરાજ કેસ 2006 અને એકે ગોપાલન કેસ 1950. હવે એક જો આની અંદર બે વસ્તુ છે. હું તમને કેસ તો સમજાવી દઉં. કેસ સમજવા મોટી વાત નથી. મોટી વાત છે લોજિક લગાવવાની. લોજિક લગાવવાની વાત કઈ છે? ધ્યાનથી વાંચજો. શું કહે છે? ક
કયો ચુકાદો જાહેર રોજગારી અને શૈક્ષણિક સંસ્થાઓમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગોની જ્યારે બી હું વાત કરું, બરાબર છે, આની વાત હું જ્યારે પણ કરું તમને, તો તમને એક સીધી વસ્તુ સમજાવી જોઈએ કે આ ઓબીસી ની વાત થઈ રહી છે. અને ઓબીસી લાવ્યું કોણ? તો કે મંડળ કમિશન, મંડળ આયોગ, બરોબર છે. હવે મંડળ આયોગ જે છે એની પહેલા કયું કમિશન હતું? તો કે એની પહેલા કાલેલકર આયોગ હતું, બરોબર, કાલેલકર આયોગ. હવે કાલેલકર આયોગ આપણે ક્યારે સ્થાપિત હતું? તો 1954 માં. અને આનો ચુકાદો આપણે ક્યારે સ્વીકાર્ય કર્યો હતો? તો કે 1978 માં, બરોબર છે. લાગુ તો બીપી મંડળનું શું કે કમિશન ક્યારે લાગુ પડ્યું? વીપી સિંહની સરકારમાં, પણ કમિશન તો આવી ગયું હતું, બરાબર છે. એના પછી તો હવે આપણી જોડે મુખ્ય પ્રશ્ન એ થાય, અચ્છા કમિશન પહેલા આવી ગયું હતું 1900 ને કંઈક આઈ થિંક 63-64 ની આસપાસ કમિશન આવેલું છે, બરોબર છે, મંડળ આયોગ જે છે, પણ એને સ્વીકાર્ય કરવામાં નતું આવ્યું. હવે વસ્તુ શું છે કે આને બી વ્યાખ્યા આપી હતી ઓબીસી ની અને આને બી વ્યાખ્યા આપી હતી ઓબીસી ની. તો તમને ક્યાંય એવું દેખાય છે કે 1950 ની સાલ જે નથી? તો સીધે સીધો આપણને પ્રશ્ન ખબર પડે કે એકે ગોપાલન કેસ જે છે એ આવશે જ નહીં, કેમ કે સામાજિક શૈક્ષણિક રીતે પછાતમાં ઓબીસી આરક્ષણ આવે, નહીં કે એસસી એસટી. આ ધ્યાન રાખજો, બરાબર છે. એટલે ઓબીસી આરક્ષણની ચર્ચા છે. તો કેમ કે 1963 જે તો મંડળ કમિશન એ વખત આવી ગયું હતું, એની પહેલા કાલેલકર આયોગ આવી ગયું હતું, જેને શું કહે કે સામાજિક શૈક્ષણિક રીતે પછાત કોણ છે એનો શું કહે કે વ્યાખ્યા આપી દીધી હતી. સરકારે ભલે નતું માન્યું, બરાબર છે, સરકારે માન્યું નહીં અલગ વસ્તુ છે, પણ ચર્ચા થવા માંડી હતી એ વસ્તુની. પણ ચર્ચા થતા પહેલા શું કહે કે કેસ આવી ગયો 1950 માં, તો સીધે સીધું આપણને દેખે કે આ તો નહીં જ હોય, બરાબર. આનો શું કહેવાય કે મેથડ છે ઓળખવાની પ્રશ્નને, કે જો થોડું ઘણું લોજિક ચાલતું હોય ને કેસમાં શું લખ્યું એ ફરગેટ ઇટ, ભૂલી જાઓ, બરાબર છે. તમને ખબર જ નથી કે કેસમાં કઈ વસ્તુ લખી છે, ખાલી આટલું નોલેજ તમારી જોડે હશે તો એના ઉપર તમે પ્રશ્ન કરી જશો. હવે જોઈ લઈએ શું કહે છે. એકે ગોપાલન કેસ શું કહેતો હતો કે એકે ગોપાલન કેસનો જે નિર્ણય હતો એ નિર્ણયમાં શું કહે કે શું કહેવામાં આવ્યું હતું? એક તો જો એકે ગોપાલન પોતે છે ને એ શું કહે કે પોલિટિકલ એક્ટિવિસ્ટ હતા, એટલે કે શું કહે કે રાજકારણની અંદર સક્રિય, એક સક્રિય સમાજ સેવક તરીકે હતા, બરોબર છે, કે જ્યાં કોઈ બી ભૂલ થતી હોય તો એના ઉપર એ શું કહે કે ચર્ચા કરતા હતા. એકે ગોપાલન હતા કેના? તો કે મદ્રાસના, વર્સિસ સ્ટેટ ઓફ મદ્રાસનો કેસ છે. હવે મુખ્ય વસ્તુ શું હતી કે 1947 માં એમની ગિરફ્તારી થઈ હતી પ્રિવેન્ટિવ ડિટેન્શન એક્ટની અંદર, પ્રિવેન્ટિવ ડિટેન્શન એક્ટ 1950 માં, બરાબર. 1947 માં ગિરફ્તારી થઈ હતી, 50 સુધી રહ્યા, પછી એક્ટ આવ્યો પ્રિવેન્ટિવ ડિટેન્શન એક્ટ 1950 વાળો, અને એક્ટની અંદર શું કહે કે એમને મદ્રાસ હાઈકોર્ટે ફરીથી મદ્રાસ ગવર્મેન્ટે ફરીથી એક વખત શું કહે કે જેલમાં નાખી દીધા. હવે તો કે એમણે ભાઈ કેસ કર્યો, અને કેસ શેનો કર્યો કે ભાઈ આ નેચરલ જસ્ટિસના લગ્નમાં છે, નેચરલ જસ્ટિસના વિરુદ્ધમાં છે. કયો એક્ટ? તો કે પ્રિવેન્ટિવ એન્ડ ડિટેન્શન એક્ટ 1950 જે છે એ નેચરલ જસ્ટિસને ફોલો કરતો નથી. તો સુપ્રીમ કોર્ટે વર્ડિક્ટ આપ્યો કે ભાઈ એ શું કહે કે કમ્પ્લીટલી નેચરલ જસ્ટિસને ફોલો કરે છે, અને અનુચ્છેદ 19 અને 21 બંનેની સંમતિ આપે છે. અને અહીંયાથી જ શું કહેવાય કે એક સિદ્ધાંત નીકળ્યો, ગોલ્ડન ટ્રાયેંગલ, જેને આપણે 14, 19 અને 21 ના નામે ઓળખીએ છીએ. પડી ગઈ ખબર? બરાબર છે. જો ક્વિઝ છે, ક્વેશ્ચન્સ છે, ક્વેશ્ચન્સમાં હું મારી લિમિટેશન હશે એટલું જ હું સમજાઈ શકીશ, બરોબર, બાકીનું તમારે વાંચવું પડશે. ઓકે, આટલી વસ્તુ મેં તમને સમજાવી દીધી. બાકી આના માટે લેક્ચરો હોય યાર, બે કેસ કઈ સમજાવવું કઈ 2 મિનિટની વાત થોડી છે, બરાબર, સીધી વસ્તુ છે. એમ નાગરાજ કેસ એના ઉપર હતો. એમ નાગરાજે ચોખ્ખું એવું કીધું હતું કે ભાઈ શું કહે કે પદોન્નતિમાં આરક્ષણ હોવું જોઈએ, બરોબર છે, અને એને શું કહે કે સ્વીકાર કરી લીધું હતું સુપ્રીમ કોર્ટે. એનાથી ઊંધો ઇન્દિરા સાહાની હતો. ઇન્દિરા સાહાનીમાં પદોન્નતિમાં આરક્ષણ રિજેક્ટ કર્યું હતું સુપ્રીમ કોર્ટે, અને 2006 માં એમને શું કહે કે પાછું યોગ્ય કરી દીધું. ઇન્દિરા સાહાની કેસ લેન્ડમાર્ક કેસ છે, બરોબર છે, જેટલું વાંચો એટલું ઓછું છે. લેન્ડમાર્ક કેસ એટલે આને આઈએમપી ગણજો, બરાબર છે. અચ્છા, કોન્સ્ટેબલની એક્ઝામ માટે આ પ્રશ્ન નથી, આ પ્રશ્ન છે ને પીએસઆઈ એક્ઝામ માટે છે, એક્ઝામ માટે છે, બરોબર છે. આટલું યાદ રાખજો, કેમ કે કોન્સ્ટેબલની એક્ઝામમાં કેસ નહીં આવે, પણ પીએસઆઈ આપવાની તો છે ને ભાઈ, બરોબર છે. તો એના માટે આ એમપી છે. ઇન્દિરા સાહાની કેસમાં કઈ કઈ ચર્ચા થતી કે 50% કરતા વધારે આરક્ષણની લિમિટ નહીં જાય, પછી શું કહે કે ક્રિમિલિયરનો સિદ્ધાંત જે છે એ આની અંદર મૂકવામાં આવશે, એટલે કે શું કહે કે જે ઉન્નત વર્ગ છે શૈક્ષણિક રીતે અને સામાજિક રીતે પછાતમાં બી જે આર્થિક રીતે ઉન્નત વર્ગ છે એને ક્રિમિલિયરનો સિદ્ધાંત આવશે. ન્યાયિક પુનરાવલોકન થઈ શકશે છે, તો કે આરક્ષણના વિષયોનું ન્યાયિક પુનરાવલોકન કરી શકાશે.
પછી 50% થી વધારે લિમિટ નહીં આપી શકાય, આ બધી જ વાત ક્યાં થઈ હતી? પ્રમોશનમાં શું કહેવાય કે આરક્ષણ લાગુ નહીં પડે, આ બધી જ વાત ઇન્દ્રા સહાની કેસમાં થઈ હતી. એટલે ઇન્દ્રા સહાની કેસ લેન્ડમાર્ક કેસ છે. ખાસ કરીને જે લોકો પીએસઆઈ આપવાના છે, જીપીએસસી ક્લાસ 1 2 ની તૈયારી કરે છે, એને ઇન્દ્રા સહાની કેસ મોઢે યાદ હોવો જોઈએ, બરોબર છે. એમના માટે કેમ આઈએમપી છે? કેમ કે જીપીએસસી વાળાનું તો શું કહે કે મેન્સમાં બી આઈએમપી છે અને પ્રિલિમ્સમાં બી આઈએમપી છે. પીએસઆઈ વાળાઓ માટે પ્રિલિમ્સમાં આઈએમપી થઈ જશે, બરોબર છે. ચલો, અને એક છે બાલાજી કેસ. બાલાજી કેસ સેમ એજ કીધું હતું શું કે 50% કરતા વધારે આરક્ષણની સીમા ન હોવી જોઈએ, વધારે આરક્ષણ સીમા નહીં, આણે કીધું હતું, બરાબર છે. બાલાજી કેસ તો સીધે સીધું દેખાય કે 3 આરક્ષણના શું કે વિષયમાં કેસ મૂકેલા છે, એ બી અને સી. ડી એકલો જે છે એ નેચરલ જસ્ટિસના શું કહે કે સિદ્ધાંતમાં આપેલો કેસ છે. પડી ગઈ ખબર? ક્રિસ્ટલ ક્લિયર થઈ ગયું, એકદમ કાચ જેવું. ચાલો તો એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈશું, બરોબર છે. ચલો, આ જો ટાઈમિંગ જે આગળ આપણે ચર્ચા કરી એ જ ટાઈમિંગ શું કહેવાય કે આપણા રોજના લેક્ચરના છે, એક વખત જોઈ લેજો, બરાબર. ચલો, નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ભારતના બંધારણનો અનુચ્છેદ નાગરિકને જાહેર રોજગારી બાબતમાં રાજ્યો દ્વારા ભેદભાવ સામે રક્ષણ આપે છે, એકદમ સાચું છે, બરોબર છે. બીજું કે છે પછાત વર્ગને આરક્ષણ આપવાનો પ્રથમ માપદંડ, પછાત વર્ગની વાત જ્યારે બી આવે એટલે આને ઓબીસી જ સમજવાનું. ઓબીસી કોને કહેવાય ભાઈ? તો કે ઓબીસી એને કહેવાય કે જે, હવે જોજો અહીંયા ધ્યાનથી, ઓબીસી કોને કહેવાય કે જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત હોય એને જ શું કહેવાય કે પછાત વર્ગ કહેવાય. પડી ગઈ ખબર? આ એસસી એસટી નથી, એટલું યાદ રહે. પછાત વર્ગોને આરક્ષણ આપવાનો પ્રથમ માપદંડ સમાજના વર્ગનું સામાજિક અને શૈક્ષણિક પછાતપણું છે, એકદમ સાચું છે. અહીંયા એક તો વાત કરીએ ભાઈ, બરોબર છે. બીજું, પછાત વર્ગોને આરક્ષણ આપવાનો બીજો માપદંડ જાહેર રોજગારમાં અપૂરતું પ્રતિનિધિત્વ છે, આ બી એકદમ સાચું છે. ભાઈ જાહેર રોજગારમાં શું કહે કે પ્રતિનિધિત્વ ઓછું છે એટલે તો આરક્ષણ આપીને એનું પ્રતિનિધિત્વ વધારવાની વાત છે. સીધે સીધું આપણને ખબર પડે. તો 3 સાચા છે. તો જોઈ લઈએ ઓપ્શન. તો કયો ઓપ્શન દેખાય? ઓપ્શન ડી આપણને રાઈટ દેખાય છે. 1 2 અને 3 સીધે સીધા સાચા છે, બરાબર છે. જો વિદ્યાર્થી મિત્રો, હું ભલે ઓનલાઈન ભણાવતો હોઉં, તમને મારી નજર સીધે સીધી કેમેરા સામે છે, તમને ખબર જ હશે, બરાબર છે. કેમેરા સામે નજર હોવા છતાં જો ક્યાંય આમાં શું કહે કે આગળ પાછળ આ તો હું તમને કેમેરો નથી બતાવી શકતો, ક્યાંય નોટ્સ છે ને, એ છતાંય મને બધી વસ્તુ યાદ છે. એનું રીઝન શું છે? એક જ રીઝન છે, કેમ કે કન્સેપ્ટ ક્લિયર છે. તમે પડો છો શેની પાછળ ખબર? આ અનુચ્છેદો પાછળ. હું તમને વારે ઘડીએ ના પાડું છું અનુચ્છેદો પાછળ બહુ ન પડો, ખાલી એની એક મુખ્ય ભાષા જાણી લો, પછી પૂરું અનુચ્છેદને ટાટા બાય બાય કરી દો. પછી એ શું કહેવા માંગે છે એ દર્શન સમજો. તમે દર્શન સમજાઈ જશે તો ગોખવાની જરૂર નહીં પડે, બરાબર છે. અને ગોખવાની જરૂર નહીં પડે એનો મતલબ કે હવે આપણે બહુ એકદમ સજે, જો કોન્ટ્રોવર્શિયલ ક્વેશ્ચન તો એવરી એક્ઝામમાં પોલિટીના આવવાના જ, કે જેમાં દરેક 3-4 ઇન્સ્ટિટ્યૂટના જવાબ બી અલગ અલગ આવવાના જ, કેમ કે એ એવું હોય છે કે જેની અંદર બહુ બધી પ્રક્રિયાઓ અને પ્રોસેસો મિક્સ થઈને શું કહે કે પ્રશ્ન કોન્ટ્રોવર્શિયલ થઈ જાય, બરોબર છે. તો એમાં આયોગ જે જવાબ આપે એ બી ઘણીવાર પરફેક્ટ સાચો નહીં હોતો, પણ કેમ કે આયોગે જવાબ આપ્યો છે એક સંભાવના હોય એ પ્રશ્ન સાચો થવાની. જેમ કે એક પ્રશ્ન શું કહે કે આ યુપીએસસી એક પૂછ્યો હતો કે ભાઈ નેચરલ જસ્ટિસ કોને કહેવાય? ડ્યુ પ્રોસેસ ઓફ લો કે પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો? આવી રીતનો પ્રશ્ન હતો, બરાબર છે. હવે આમાં બે વસ્તુ સાચી આવે, બરાબર છે. 60-40 નો રેશિયો છે. તો જે બી આયોગ જવાબ આપશે તમારે સાચું માનવું પડશે. પડી ગઈ ખબર? એમાં દરેક ઇન્સ્ટિટ્યૂટના અલગ અલગ મત હોઈ શકે, તો એવું બની શકે. પણ જે પ્રશ્નમાં તમારું દર્શન ફિક્સ હશે, બધા એક પ્રશ્ન કોન્ટ્રોવર્શિયલ તો હશે ને, સીધી વસ્તુ છે. તો એટલા માટે કહું છું કે જો કન્ટેન્ટ ક્લિયર હશે, બરાબર છે, ગોખેલું નહીં હોય અને શું કહે કે સમજીને કરેલું હશે, તો પછી ક્યાંય એની નોટ બનાવવાની જરૂર નહીં પડે, બરાબર. સીધો તમારી સામે તો ડાયરેક્ટ ચર્ચા કરું છું, ક્યાં મેં ક્યાં આડાવડી નજર જ ફેરવી છે, બરાબર છે. પડી ગઈ ખબર? અને જે લોકો રોજ લાઈવ જોવે છે એમને બી ખબર હશે કે હું એવું તો કે નોટ્સ કે હું કંઈક મારે જેમાં કંઈ આમ તેમ જોવાની તો જરૂર પડતી નથી. રીઝન એ જ કેમ કે મેં એ રીતે એને કરેલું છે. તમે બી જો એ જ રીતે કરશો, એનું દર્શન સમજશો, એની અન્ડરસ્ટેન્ડિંગ લેશો, તો તમારા માટે બી એટલું ઈઝી થઈ જશે, બરાબર. બાકી કંઈ છે નહીં કે એટલું બધું, બાકી રે ફેક્ટ ડેટા લેવાની વાત, બરોબર છે. તો એ ઘણીવાર યાદ બી હોય, ન બી યાદ હોય, ન યાદ હોય તો જોઈ લેવાનું એકવાર. ફેક્ટ એ રીતે જ કલેક્ટ થાય, બાકી સમજણ કોઈ દિવસ એ રીતે કલેક્ટ થાય નહીં. ચલો, રીટ ન્યાયાલય આદેશ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? બરાબર. બંદી પ્રત્યક્ષીકરણ એટલે કે હેબિયસ કોર્પસ અદાલતમાં લોકસ સ્ટેન્ડી, આ તમારા માટે કદાચ એક નવો કન્સેપ્ટ હશે. લોકસ સ્ટેન્ડી નો સિદ્ધાંત લાગુ પડતો નથી. લોકસ સ્ટેન્ડી નો મતલબ થાય થર્ડ પાર્ટી ની સાબિતી, દેશી ભાષામાં આવું કહેવાય. બાકી શું કહેવાય કે આને
કોન્સ્ટિટ્યુશનલ લેંગ્વેજ એટલે કે કાયદાકીય ભાષામાં હું તમને કહું તો આનો મતલબ એવો થાય કે જ્યારે કોઈ આરોપીની બાબતમાં કોઈ અન્ય સંસ્થા કે અન્ય વ્યક્તિ એને શું કહે કે એક પક્ષ બનવા માંગે, એના શું કહે કે એના તરફથી કોઈ એક પક્ષ બને તો એને લોકસ સ્ટેન્ડી કહેવાય. આવું શું કહે કે કાયદાકીય ભાષા કે આપણે સીધું યાદ રાખવાનું, થર્ડ પાર્ટી આવીને કઈ શું કહે કે રજૂઆત કરે છે એનો મતલબ જ શું કહે કે લોકસ સ્ટેન્ડી થાય. બરોબર. હવે હેબિયસ કોર્પસ કોને કહેવાય ભાઈ? તો આપણને બધાને ખબર છે હેબિયસ કોર્પસ નો મતલબ થાય આ લેટિન ભાષાનો શબ્દ, આ લેટિન ભાષાનો શબ્દ. હેબિયસ કોર્પસ નો મતલબ શું થાય કે શરીર હાજર કરો, શરીર હાજર કરો. ભાઈ ખાલી આરોપીનું શરીર હાજર કરવાનું છે, એના પછી હું ક્યાંક આગળની બધી ચર્ચાઓ થશે. બરાબર છે. તો ખાલી શરીર હાજર કરવાની જે વાત છે ત્યાં આગળ લોકસ સ્ટેન્ડિંગની ક્યાં જરૂર છે? સીધી વસ્તુ છે, પડતો નથી એવું કીધું છે તો આપણે સીધું દેખાય ભાઈ પહેલું તો એકદમ સાચું છે 100%. બરોબર છે. હવે બીજું શું કહે છે? પરમાદેશ, મેન્ડેમસ. કોઈ પણ જાહેર અધિકારી અથવા ખાનગી સંસ્થા વિરુદ્ધ જારી કરી શકાય છે. જાહેર અધિકારી વિરુદ્ધ જાહેર કરી શકાય, ખાનગી સંસ્થા વિરુદ્ધ આને જાહેર કરી શકાય નહીં. હમણાં આગળ આ જ વસ્તુ આવી હતી, મેં તમને ન્યાય આ જ વસ્તુ કીધી હતી. બરોબર. પણ ન્યાય આગળ શું લખ્યું હતું? એને જાહેર કરી શકાતી નથી એવું લખ્યું હતું. જોવું તમારે? હા, શું કીધું છે? ખાનગી વ્યક્તિ અથવા એટલે ખાનગી એટલે કે ખાનગી સંસ્થા વિરુદ્ધ જાહેર કરી શકાય નહીં એવું લખ્યું છે. તો અહીંયા શું લખ્યું છે જુઓ તો, ખાનગી સંસ્થા વિરુદ્ધ જારી કરી શકાશે, ખાનગી સંસ્થા વિરુદ્ધ નહીં જારી થાય. જાહેર શું કહે કે અધિકારી ઉપર જાહેર થશે કાં તો જાહેર સંસ્થા ઉપર જાહેર થશે, ખાનગી ઉપર નહીં. બરોબર. તો આપણને આ દેખાય કે આ ખોટું છે. હાલો, પ્રતિષેધ તે માત્ર ન્યાયિક અથવા અર્ધ ન્યાયિક સંસ્થાઓ જ વિરુદ્ધ જારી થાય છે. આ સાચું છે. કેમ સાચું છે? પ્રતિષેધનું મેં તમને એક દિવસ કીધું હતું કે કોઈ ન્યાયિક અથવા અર્ધ ન્યાયિક એટલે કે ટ્રિબ્યુનલ જ્યારે કોઈ વ્યક્તિ વિશેષ કે સંસ્થા વિશેષ ઉપર કોઈ ચુકાદો આપી રહી છે એવા સમયમાં જો એના પાવર એટલે કે એની સત્તાની ઉપરવટ જઈ અને કોઈ અધિકાર આપી રહ્યા છે અને એની જાણ ઉચ્ચ ન્યાયાલય કે ઉચ્ચતમ ન્યાયાલયને થઈ રહી છે તો સીધું ઇન્ટરવીન કરી શકે. અનુચ્છેદ 32 થી સુપ્રીમ કોર્ટ અને અનુચ્છેદ 226 થી હાઈકોર્ટ સીધું ઇન્ટરવીન કરીને એમ કે ભાઈ આ જે ચુકાદો છે એનું તમારે ડિસિઝન તમે નહીં આપી શકો કેમ કે તમારા તાબાના બહારનું છે. એટલા માટે જ્યારે ડિસિઝન એટલે કે કેસની પ્રોસિજર ચાલુ હોય અને ડિસિઝન કેન્સલ કરવાની વાત કરે તો એવા સમયે શું કહે કે પ્રતિષેધ આવશે. ઉત્પ્રેષણ કોને કહે? ઉત્પ્રેષણનો મતલબ સીધો એવો થાય કે આખું શું કહે કે ડિસિઝન આપી દીધું, ચુકાદો આપી દીધી, સજા આપી દીધી અને હવે હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટ એમ કહેશે કે ભાઈ આ તમારા શું કહે કે તમારા અધિકારમાં નહોતું આવતું એટલા માટે તમે આ જે ચુકાદો આપ્યો છે એને રદ કરી નાખો. તો એક ચાલુ કેસ ઉપર એટલે પ્રતિષેધ અને કેસ પૂરો થયા પછીની વાત આવે તો ઉત્પ્રેષણ. પડી ગઈ ખબર? પણ ઉત્પ્રેષણમાં એક ભેદ શું છે કે ઉત્પ્રેષણ જે છે એ ન્યાયિક અને અર્ધન્યાયિક સત્તાઓ વિરુદ્ધ તો જારી થાય જ, એના સિવાય જાહેર સત્તા જે છે એટલે કે જો જાહેર વહીવટી સત્તા અધિકાર છે એના ઉપર બી જારી કરી શકાય. કેમ? જેમ કે કલેક્ટર એટલે કે મેજિસ્ટ્રેટની એક કોર્ટ હોય, તમને ખબર હશે. તો કલેક્ટરે જ્યારે બી કોઈ શું કહે કે નિર્ણય ખોટો આપી દીધો હશે તો એના વિરુદ્ધ પણ ઉત્પ્રેષણ જાહેર કરી શકાય, પ્રતિષેધ ના આવે. બરોબર છે? પડી ગઈ ખબર? આવી ગયું સમજમાં? થઈ ગયું દીવા જેવું એકદમ. તો શું કહે છે ઉત્પ્રેષણ તે ન્યાયિક અથવા અર્ધન્યાયિક સત્તા વિરુદ્ધ જારી કરી શકાય છે, વહીવટી સત્તા અધિકારો વિરુદ્ધ જારી કરી શકાશે નહીં. આ ખોટું છે. એ જ તો હમણાં મેં તમને સમજાવી દીધું. બરાબર છે આખી વાત? એટલે બે ખોટા છે ભાઈ, બીજું ને ચોથું ખોટું છે. તો પહેલું ને ત્રીજું સાચું છે કે સી માં લખ્યું છે ને પહેલું ને ત્રીજું સાચું છે. આ રીતે હોવા જોઈએ ભાઈ કન્સેપ્ટ. બરોબર છે? બાકી તો 10,000 PYQ કરી લ્યો, પાસ થઈ જવાની કોઈ ગેરંટી નથી. કેમ કે 10,000 માંથી એક આવે બી એની કોઈ ગેરંટી નથી અને 10,000 તમને યાદ રહે એઝ ઇટ ઇઝ એની તો બિલકુલ ગેરંટી નથી. પડી ગઈ ખબર? ચલો એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન. આજે એક જોરદાર વાત કહું. અમારા જોડે છે ને એક સ્ટુડન્ટ ભણતો હતો, એટલે અમારો ફ્રેન્ડ જ હતો. એ એટલું જબરજસ્ત ગોખતો હતો, મતલબ ગોખવાનો પાવર મેં કોઈનામાં જોયો તેનામાં જોયો હતો. ફિઝિક્સમાં 11-12ની ફિઝિક્સમાં ભૌતિક શાસ્ત્ર તમને ખબર હશે કે જેમાં એક બાજુ આકૃતિ હોય ને એક બાજુ શું કહે કે લખવાનું હોય. બરોબર? આકૃતિ ઉપરથી તમે શું સમજાય લખવાનું છે. એ મારો બેટો આકૃતિ દોરતો જ નહોતો ને આકૃતિનું આખું વર્ણન લખીને આવતું હતું. વિચારો તમે, ગોખવાનો પાવર જોવો તમે. કે એ પોઈન્ટ થી બી પોઈન્ટ ઉપર જઈએ તો શું કહે કે આ બળ લાગે છે ને આ વસ્તુ દેખાય છે, પણ આકૃતિ દોરી જ નહીં તો એ પોઈન્ટ ને બી પોઈન્ટ લખતો હોય રહ્યો. એને કહેવાય ગોખવાની પાવર. હવે એટલી તમારી જોડે હોય તો ઠીક વસ્તુ છે. મૂળભૂત હકો અને કાનૂની હકો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? મૂળભૂત હકો અને બીજા કયા કીધા છે? કાનૂની હકો. બરાબર છે? શું કહે છે? મૂળભૂત હકોના ઉલ્લંઘનના કિસ્સામાં ભોગ બનેલી વ્યક્તિ સીધો જ ઉચ્ચતમ ન્યાયાલયમાં અરજી દાખલ કરી શકે છે. ઉચ્ચતમ ન્યાયાલયની વાત આવે એટલે કઈ કે કોઈ કોર્ટ તો કે સુપ્રીમ કોર્ટ, અને સુપ્રીમ કોર્ટમાં સીધો કયા અનુચ્છેદથી જઈ શકે
તો કે અનુચ્છેદ 32 થી, અને હાઈકોર્ટમાં કયા અનુચ્છેદથી જઈ શકે તો કે અનુચ્છેદ 226 થી. બીજું શું કહે છે, કાનૂની હકોના ઉલ્લંઘનના કિસ્સામાં ભોગ બનેલી વ્યક્તિ રાબેતા મુજબની ન્યાયિક પ્રક્રિયાને અનુસરવી પડે છે. એકદમ સાચી વાત છે, આ બી એકદમ સાચી વાત છે, બરોબર છે ભાઈ. કાનૂની હકની અંદર મૂળભૂત અધિકાર જેવો તમને શું કહે કે મોકો મળે નહીં. મેં તમને એ દિવસે કીધું હતું કે મૂળભૂત અધિકાર રાજ્ય માટે બર્ડન છે પણ નાગરિકો માટે સુવિધા છે. પડી ગઈ ખબર? પણ રાજ્ય નીતિના માર્ગદર્શકના સિદ્ધાંત રાજ્ય માટે બર્ડન છે, નાગરિકો માટે ફરજિયાત નથી. એવી જ રીતે કાનૂની જે વૈધાનિક જે કાનૂની સુવિધાઓ જે છે એ રાજ્ય માટે બર્ડન નથી, નાગરિકો માટે બર્ડન છે. પડી ગઈ ખબર? ચલો, તો હવે શું કહે છે, ભારતના બંધારણમાં ભાગ 3 સિવાય કોઈ પણ ભાગમાં કાનૂની હકોની જોગવાઈ કરવામાં આવી છે. એકદમ સાચી વાત છે. ભાગ 3 સિવાય તો બાકી બધા કાનૂની હક તો આપેલા છે, બરાબર છે. મૂળભૂત ફરજો તો ખાલી ફરજો છે, એમાં ક્યાં કોઈ કાનૂની પ્રાવધાન છે જ નહીં. ચોથા રાજ્ય માટે આપેલા છે ભાગ 4 ની અંદર, બરોબર છે. કયો ભાગ 4? રાજનીતિના માર્ગદર્શન સિદ્ધાંતો. જે ભાગ 2 છે એમાં નાગરિકત્વના જેટલા બી શું કહે અધિનિયમ આપે છે એના પ્રમાણે અધિનિયમો બનેલા છે, બરોબર છે. પછી એના પછી તમે બાકી બધું રાષ્ટ્ર શું કહે કે પછી સીધા આવી જાવ કાર્યપાલિકા ઉપર, રાષ્ટ્રપતિ, સંસદ, વિધાનમંડળ, રાજ્યપાલ, દરેક શું છે કાનૂની જોગવાઈઓ તો છે. પછી અનુસૂચિત જાતિઓની, રાજ્ય શું કહે અખિલ ભારતીય સેવાઓની, રાજ્યસભાના પાવર, દરેક એક વસ્તુમાં આ જ વસ્તુની ચર્ચા કરી છે. સીધું દેખાય. અને શું કહે છે જોગવાઈઓ કરવામાં આવી જાય. તો ત્રીજું બી એકદમ સાચું છે. તો આપણો આન્સર કયો આવી જશે? 1, 2, 3. હા, એ જ, એ આપણો રાઈટ આન્સર છે. 1, 2 અને 3 સીધે સીધા સાચા છે. પડી ગઈ ખબર? કેટલું ઈઝી છે. જો કાંઈ છે મૂળભૂત અધિકારમાં, મૂળભૂત અધિકાર ખાલી કહેવાની વાત છે, બરોબર છે. બાકી એકદમ સૌથી પપલું ટોપિક હોય તો મૂળભૂત અધિકાર, અને સૌથી કન્ફ્યુઝ કરી નાખ્યો હોય તો મૂળભૂત અધિકાર. કેમ કે જો વ્યવસ્થિત ન ભણ્યા હોય તો કન્ફ્યુઝ કર્યા વગર ના છોડે તમને, બરોબર. ચાલો, ઇન્સ્ટાગ્રામ જોઈન કરવા માટે આ QR કોડ સ્કેન છે, બરોબર છે. પછી વોટ્સએપ માટેનો આ QR કોડ છે અને ટેલિગ્રામ માટેનો આ QR કોડ છે. ઇન્સ્ટાગ્રામ ઉપર તમને શું મળી જશે તો કે ડેઈલી શોર્ટ્સ જેને તમે કહો છો, બરોબર છે. તો કે શોર્ટ્સ અહીંથી મળશે, બરોબર છે. અહીંયાથી તમને શું મળશે? ન્યૂ અપડેટ્સ. અને ટેલિગ્રામ પરથી તમને શું મળશે તો કે PDF ફાઇલ્સ, બરોબર છે. આ લેક્ચરની બી જે PDF ફાઇલ છે તમને ત્યાંથી જ મળશે, ટેલિગ્રામ પરથી. ચલો, ભારતના બંધારણમાં અસ્પૃશ્યતા નિવારણની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? સીધો પ્રશ્ન પૂછી લીધો, બરોબર. અને આ તો આવડવો જ જોઈએ, આમાં કાંઈ છે નહીં, બરોબર. અનુચ્છેદ 17 જે છે એનો રાઈટ આન્સર છે, બરોબર. કોઈ ચર્ચા કરતો નહીં, ડાયરેક્ટ ખબર પડે એવી વસ્તુ છે. એના પછીનો પ્રશ્ન, નીચેના પૈકી કઈ સંસ્થાએ ક્રિમી લેયરનો ખ્યાલ આપ્યો હતો? ભાઈ ક્રિમી લેયરનો ખ્યાલ કોણ આપે? સીધી વસ્તુ છે. પહેલા મેં તમને એક દિવસ એક વાત કીધી હતી કે પહેલા કોઈ બી જ્યારે શું કહે કે બંધારણની અંદર કંઈ બી લખ્યું છે તો બંધારણ શું છે? બંધારણ કાનૂન બનાવવા માટેની ડાયરેક્શન છે, એટલે કે કાયદો બનાવવા માટેની ડાયરેક્શન છે, જેને આપણે એક્ટ કહીએ છીએ ને. એ એક્ટ કઈ રીતે બનશે તો એ તમને અનુચ્છેદમાં લખી દીધું છે. અનુચ્છેદ ઉપરથી અધિનિયમ બનશે, બરોબર. એ અધિનિયમ જેવો પારિત થઈ જશે એટલે કાયદો બની જશે, એટલે કે એક્ટ બની જશે. જેવો એ એક્ટ બની ગયો, હવે ધ્યાનથી સમજજો, એક્ટ જેવો બનશે એટલે શું કહેવાય કે એની ચકાસણી થશે. અને ચકાસણી કોણ કરશે તો કે સુપરવિઝન. કોણ કરશે તો કે સુપ્રીમ કોર્ટ. એટલે સુપ્રીમ કોર્ટ જે છે એ એની અંદર વધતા ઘટતા કે શું કહેવાય કે ભૂલ થયેલા કોઈ બી નિયમો જે હશે એને શું કહે કે ફરીથી એકવાર સુધારશે, બરાબર છે. તો એ વસ્તુ કોણ કરી શકે તો સીધી જ આપણને દેખાય ક્રિમી લેયરનો ખ્યાલ કેવલ અને કેવલ કોણ કરી શકે તો કે ભારતની સુપ્રીમ કોર્ટ, બરાબર છે. કેમ કે આરક્ષણનો અધિનિયમ તો બનાવી દીધો હતો પણ એની અંદર ક્રિમી લેયરનો સિદ્ધાંત કોણે આપ્યો હતો તો કે ભારતની સર્વોચ્ચ અદાલતે. પડી ગઈ ખબર? આ આન્સર આવી જશે ભારતની સર્વોચ્ચ અદાલત કે ક્રિમી લેયર. અને બીજું એક વસ્તુ, કાનૂનની વ્યાખ્યા બી આ જ કરે. કાયદાની વ્યાખ્યા પણ કોણ કરે? સુપ્રીમ કોર્ટ જ કરે સમયે સમયે, બરોબર. વ્યાખ્યા પણ એસસી જ કરે. એસસી એટલે સુપ્રીમ કોર્ટ. ચલો, તેની અંદર જેને ખ્યાલ આપ્યો હશે. ચાલો, હવે એના પછીનો પ્રશ્ન, નીચેના પૈકી કયા વિધાનો ભારતના બંધારણમાં ઉલ્લેખ કરવામાં આવેલ મૂળભૂત ફરજોના ભાગ રૂપે છે? મૂળભૂત ફરજો વિશે પૂછ્યું છે ભાઈ, એટલે અધિકાર કોઈ ન સમજતા, બરોબર. પેપરમાં ધ્યાનથી પ્રશ્ન 2 વખત વાંચવો ને પછી ટીક કરવું, નહીં તો પછી ભૂલ એકદમ ઈઝી પ્રશ્નમાં ભૂલ થઈ જાય અને હું કંઈક 1-2 માર્ક માટે રહી જશો એવો એનો અફસોસ થશે કે જેની વાત ના પૂછો, બરોબર. ચલો, પહેલું શું કહે છે? ધાર્મિક, પ્રાદેશિક અને ભાષાકીય સંવાદિતા તથા સમાન બંધુત્વની ભાવનાની વૃદ્ધિ કરવી. બિલકુલ સાચી વાત છે, બરોબર છે. આ આપણને કે જ છે એ વસ્તુ. અહિંસાનો ત્યાગ કરવો, બરાબર છે. પછી સમાન બંધુત્વની અંદર શું કંઈક તમને એવું કહેતા હશે કે સમાન વેતન
જે શું કે ઇન્ડસ્ટ્રીઝ જે છે એ વેતનની અંદર સમાનતા લાવે, મતલબ સ્ત્રી પુરુષને એક સરખું વેતન આપે, આ બધી જ ચર્ચા એની અંદર કરશે, બરોબર છે તમને. પછી કઈ કઈ રીતે તમારે શું કે રહેવું, દેશ માટે કઈ કઈ વસ્તુઓ કરવી. પછી બીજું કે 6 થી 14 વર્ષના વયની બાળકોને શિક્ષિત કરવા. આ શું કહે કે તમને છેલ્લામાં છેલ્લું જે છે લગભગ આઈ થિંક 51A કે ની અંદર આ લખેલું છે, 6 થી 14 વર્ષના બાળકોને શિક્ષિત કરે ફરજિયાત એના માતા પિતા, આવું લખેલું છે, બરોબર. તો એ બી છે. અને ત્રીજું કે છે બિન સાંપ્રદાયિકતાના સિદ્ધાંતોને ઉત્તેજન આપવું, આવું ક્યાંય લખેલું નથી, બરોબર. તો 1 અને 2 સાચા છે. કયો છે? હા, તો એ જ આપણો રાઈટ આન્સર છે. કયો? તો કે 1 અને 2 આ બંને સાચા છે. પડી ગઈ ખબર? બરાબર. ચલો એના પછીનો પ્રશ્ન, ભારતના બંધારણના મૂળભૂત હકો બાબતે નીચેના પૈકી કયું અથવા કયા વિધાનો સાચા છે? રાજ્ય ધારાસભાએ અનુચ્છેદ 33 હેઠળ ઘડાયેલા કાયદાઓને કોઈ પણ અદાલત દ્વારા પડકારી શકાય નહીં. પહેલી વસ્તુ આવી કહે છે, બરોબર તમને, કે રાજ્ય ધારાસભાએ અનુચ્છેદ 33 હેઠળ ઘડેલા કાયદાઓને કોઈ પણ અદાલતમાં પડકારી શકાય નહીં. ભાઈ એક વાત તમને કહું, અનુચ્છેદ 33 હેઠળ કાયદો બનાવવાની શું કે એક્સ્ટ્રીમ પાવર જે છે એ કોને આપેલી છે? તો કે આ પાવર સંસદને આપેલી છે. સંસદની શક્તિ છે, નહીં કે રાજ્ય ધારાસભાની. શેમાં? તો કે અનુચ્છેદ 33 હેઠળ કાયદો બનાવવાના વિષયમાં. પડી ગઈ ખબર? તો સીધે સીધું દેખાય તો ખોટું હોય, તો આ ખોટું. હવે આ ખોટું તો એ અને બી બંને આવે, એ બી આન્સર ખોટું એટલે સી એ ગયો. હવે રહ્યા બી ને ડી, બરોબર છે. એટલે આપણો પ્રશ્ન સાચા પડવાની સંભાવના કેટલી? તો કે 50%, બરોબર છે. તો સીધું. હવે ત્રીજું આપણે બીજું સેન્ટેન્સ વાંચીએ. અનુચ્છેદ 33 લશ્કરી કાયદાને ઉચ્ચતમ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલયના રીટ અધિકાર ક્ષેત્રમાંથી પણ બાકાત રાખી શકે છે. એબ્સોલ્યુટલી રાઈટ, બરોબર છે. કેમ કે લશ્કરી કાયદા જે છે એ રીટના સંદર્ભમાંથી બહાર નીકળી શકે, બરાબર છે. તો બી આપણો સાચો આન્સર છે. તો ડી એ ના આવે તો આપણો રાઈટ આન્સર થઈ કયો ગયો? તો કે બી જ આપણો રાઈટ આન્સર થઈ ગયો. પડી ગઈ ખબર? બરાબર. કાંઈ અઘરું છે? કેવું હેલું લાગે છે? કશું જ છે નહીં, બરોબર છે. અમુક વાર છે ને પહાડ જે હોય એ હોય રહી જેવડો, બનાય આપણે મોટું દીધું હોય, બરાબર છે. ચલો એના પછીનો પ્રશ્ન, જે બી વિદ્યાર્થી મિત્રોએ શું કહે કે જોઈન ના કર્યું હોય ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ કે ટેલિગ્રામ, એ આ QR કોડ સ્કેન દ્વારા કરી લેજો, બરોબર છે. તો એની સાથે જ આપણા બધા જ પ્રશ્નો આજના અહીંયા પૂરા થાય છે. આઈ હોપ કે શું કહે કે મૂળભૂત અધિકારો વિશે મોટાભાગની વસ્તુઓ ખ્યાલ પડી હશે એક લેક્ચર દ્વારા. એક લેક્ચરનું કામ તો છે નહીં આમ તો ખરેખરમાં, પણ ક્રમિક રીતે શું કહે કે આવી રીતે લેક્ચરો લાવતા રહીશું. પણ એના સિવાય બી હું તમને કહું કે ઓલમોસ્ટ 10 આગળના જે PYQ ટોપિક છે એ મૂળભૂત અધિકાર જ ઉપર લીધા છે, શરૂઆતના 10, બરોબર છે. તો જેને બી મૂળભૂત અધિકાર સંપૂર્ણ રીતે PYQ થી સોલ્વ કરવું હોય, પોતાની રીતે ન કરી શકતા હોય ને લેક્ચર થ્રુ કરવું હોય, તો આગળના 10 વિડીયો જુઓ. બધા મૂળભૂત અધિકાર, મૂળભૂત ફરજો, રાજ્યનીતિના માર્ગદર્શન સિદ્ધાંતો એ ત્રણ ઉપર જ છે. લગભગ 120 થી 130 જેટલા MCQ છે એમાં, બરોબર છે, કે જે બધા જ PYQ છે અને એના સિવાયના આજના. ઓકે, ચલો. તો દરેક વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર લેક્ચર જોવા માટે. મળતા રહીશું આવી જ રીતના શું કહે કે નવા PYQ સેશન્સની અંદર, અને એમાં કન્સેપ્ટફુલ ચર્ચા કરતા રહીશું, બરાબર છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો જે નવા છે એક વખત ચેનલને શું કહે કે સબસ્ક્રાઇબ કરી દે, એના પછી આગળના વિદ્યાર્થી મિત્રોને શેર કરી દે, અને વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક પણ ઠોકી દેવાની, બરોબર છે. ઠોકો તાલી એમ કરીને લાઈક બી ઠોકી દેજો, બરોબર. તો એના સાથે જ મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.